અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે લૂંટના ઈરાદે આવેલા 4 શખ્સોને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યા છે। ક્રાઇમ બ્રાન્ચે શાંતિપુરા ચોકડી નજીકથી હથિયાર સાથે 4 આરોપીઓની ધરપકડ કરી હતી। તો ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપી ગગનદીપ સિંઘ રંધાવા, રણજોત સિંહ બદેશા, મનપ્રીત સિંહ ભટ્ટી અને પ્રભજોત સિંહ ભટ્ટીની 2 પિસ્તોલ અને 5 કારતૂસ છરા સાથે ધરપકડ કરી છે। આ ચારેય આરોપીઓ પંજાબથી અમદાવાદમાં કોઈ મોટી લૂંટ કરવાના ઈરાદે આવ્યા હતા, પરંતુ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે શાંતિપુરા ચોકડી નજીકથી હથિયાર સાથે 4 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। અમદાવાદમાં કોઈ જગ્યા પર રેકી કરીને લૂંટ કરવાનો પ્લાન ઘડ્યો હતો, તો અમદાવાદમાં રેકી કરીને લૂંટ કરે તે પહેલા જ ક્રાઇમ બ્રાન્ચે પંજાબના 4 આરોપીની ધરપકડ કરી લીધી છે। મુખ્ય આરોપી ગગનદીપ સિંઘ વિરુદ્ધ પંજાબમાં અસંખ્ય ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે અને સાથે જ અન્ય આરોપીઓએ બીજા કોઈ રાજ્યમાં ગુના કર્યા છે કે કેમ તેની તપાસ શરૂ કરી છે। તો બીજી તરફ આરોપીના 4 દિવસના રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગઈકાલ રાત્રે 8:30 વાગ્યાના સુમારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અમદાવાદ શહેરના શાંતિપુરા સર્કલ સરખેજ વિસ્તારમાંથી બાબા બકાલા અમૃતસર પંજાબના 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં એક છે ગગનદીપ સિંહ રંધાવા, રણજોત સિંહ બદેશા, મનપ્રીત સિંહ ભટ્ટી અને પ્રભજોત સિંહ ભટ્ટી નામના 4 ઈસબોને દેશી બનાવટના 2 કટ્ટા અને 5 કાર્ટીસ સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓમાંથી આરોપી મનપ્રીત સિંહ અને પ્રભજોત સિંહ અગાઉ અમદાવાદ શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં ક્રેન ચલાવવાનું કામકાજ કરતા હતા અને 2 થી 3 વર્ષ અમદાવાદ શહેરમાં કામ કર્યા બાદ ગયા વર્ષે જાન્યુઆરી મહિનામાં તેમને અમદાવાદ છોડી દીધેલું। આ દરમિયાન તેમની મુલાકાત પંજાબ અમૃતસર ખાતે રહેતા અને આંતરરાજ્ય ગેંગ ચલાવતા ગગનદીપ સિંહ રંધાવા સાથે થયેલી। તેમની મુલાકાત દરમિયાન બંને આરોપી તેમના સંપર્કમાં આવતા તેમને અમદાવાદ શહેરની અંદર કોઈ આંગળીયા પેઢીમાં અથવા અન્ય કોઈ જગ્યાએ મોટી લૂંટ અને મોટી ચોરી કરવાના ઈરાદે ગઈકાલ સાંજે ટ્રેન મારફતે અમૃતસરથી સરખેજ વિસ્તારમાં આવેલા, જ્યાં ક્રાઇમ બ્રાન્ચને બાતમી મળતા શાંતિપુરા સર્કલથી 4 આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે। ચાર આરોપી પૈકી મુખ્ય આરોપી છે ગગનદીપ સિંહ, એ આ આંતરરાજ્ય ગેંગનો લીડર છે। તે પોતે બીટેક ભણેલો છે અને એન્જિનિયરનું કામકાજ કરે છે, પરંતુ પોતાના મોત શોખ પૂરા કરવા માટે અને ખર્ચો કરવા માટે તેણે આ લૂંટને અંજામ આપવા માટે વિચારેલું। અગાઉ તેની વિરુદ્ધમાં પંજાબમાં ખૂનની કોશિશના, ચેન સ્નેચિંગના, ગરફોડના, ચોરીના, મારામારીના જુદા જુદા ઘણા બધા બનાવો દાખલ થયેલા છે ગુનાઓ। અન્યના કોઈ ગુનાહિત ઇતિહાસ નથી, તેમ છતાં આરોપીઓને 4 તારીખ સુધીના રિમાન્ડ પર લેવામાં આવ્યા છે અને તેમની પૂછપરછ ચાલુ છે। આરોપીઓ પૈકી જે 2 આરોપી છે અગાઉ મેં કહ્યું એમ અમદાવાદ શહેરમાં કામ કરી ચૂકેલા છે, જેથી એમનો અમદાવાદ શહેરના વિસ્તાર પૂરતો જે એમની જાણકારી છે એનો ફાયદો ઉઠાવી અને આ લોકો પ્રથમ અમદાવાદ શહેરમાં માણેક ચોક તથા અમદાવાદના અન્ય શહેરોમાં રેકી કરવાનો પ્લાન બનાવેલો અને જ્યાં તેમને સરળ રહે એ વિસ્તારમાંથી એમને મોટી આંગળીયા લૂંટ કરવાનો પ્લાન બનાવેલો અને લૂંટ કરી અને પરત પંજાબ ભાગી જવાનો પ્રોગ્રામ બનાવેલો હતો। પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે જે આરોપીની અત્યારે ધરપકડ કરવાની બાકી છે તે હેપ્પી બુટ્ટર, જે પોતે પણ અમૃતસર પંજાબનો છે, તેની પાસેથી આરોપીઓએ 30,000 રૂપિયામાં આ બંને હથિયાર અને 5 કાર્ટીસ ખરીદેલા હતા। રુસ્તમ શેખ સાથે CN24 ન્યૂઝ અમદાવાદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।